નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંધિ શીખીશું. એ સંસ્કૃતમાં પણ સંધિ સરખી આવે છે અને ગુજરાતીમાં પણ સંધિ સરખી આવે છે. સંધિના નિયમો પણ સરખા છે, એટલા માટે અહીંયા શીર્ષકમાં મેં ધોરણ 9-10 સંસ્કૃત વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ લખ્યું છે. હવે પહેલાં આપણે જોઈશું સંધિ એટલે શું. તો સંધિ બે શબ્દો પાસે આવે, એટલે પહેલો શબ્દ આગળ પછી વત્તા ફરી પાછો પાછળ, એટલે કે બે શબ્દો પાસે આવે ત્યારે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે તેને સંધિ કહેવામાં આવે છે. ફરી પાછું, બે શબ્દો જે છે એ બે શબ્દો પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર, એટલે પહેલો જે શબ્દો હોય એનો છેલ્લો અક્ષર, બરાબર, અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં બીજો શબ્દો હોય એનો પહેલો અક્ષર, એના ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે તેને સંધિ જે છે એ સંધિ કહેવામાં આવે છે. આગળ સંધિના પ્રકારો આવે છે. તો સંધિના 3 પ્રકારો છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. બરાબર, સંધિ જે છે એ સંધિના 3 પ્રકારો છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. સ્વર સંધિ એટલે સ્વર કોને કહેવાય? તો અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, એટલે કે 13 પ્રકારના સ્વર છે, તો એને સ્વરો કહેવામાં આવે છે. વ્યંજનો એટલે ક, ખ, ગ, ઘ, જે આપણા મૂળાક્ષરો છે એને વ્યંજનો કહેવામાં આવે છે. અને વિસર્ગ એ સંસ્કૃતમાં જે વિસર્ગ 2 ટપકા હોય છે એને કારણે જે સંધિ બને છે એને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. તો એ તમે સંધિ તો શીખી જ ગયેલા છો મિત્રો, પરંતુ ઘણી વખત આપણે સંધિના નિયમો ખબર ના હોય એને કારણે થોડી ઘણી ભૂલો થાય. તો આ જો સંધિના નિયમો જે છે એ આપણે જોઈશું તો ભૂલો થવાની શક્યતા ઓછી રહેશે. તો સંધિ જે છે એ સંધિના 3 પ્રકાર: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. તો પહેલાં આપણે સ્વર સંધિ જે છે એ સ્વર સંધિ શીખીશું. તો જુઓ, સ્વર સંધિ એક સ્વરની સાથે બીજો સ્વર જોડાતા જે ધ્વનિ વિકાર થાય તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. એમાં પહેલો શબ્દ જે છે એનો છેલ્લો અક્ષર એમાં પણ સ્વર અને બીજાનો પહેલો એમાં સ્વર હોય છે. એક સરખા સ્વરો હોય અથવા તો એકથી અલગ પણ સ્વર હોઈ શકે. તો આ રીતે એ બંને જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. પહેલાં એ આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. હસ્વ સ્વર કયા અને દીર્ઘ સ્વર કયા? તો અ, પછી ઈ, ઉ અને ઋ, એ 4 જે છે એ હસ્વ સ્વર કહેવાય છે અને બાકીના બધા દીર્ઘ સ્વર. હસ્વ સ્વર હોય એટલે એ આ કી, આપણે ઈ જોઈએ તો ઈને આપણે કમાઈ જોઈએ તો કી, રસીવાળું કુ અને ક્રુ, એ 4 જે છે એ હસ્વ સ્વર છે, બાકીના બધા દીર્ઘ સ્વર છે. એ ખાસ યાદ રાખવાના છે. છંદ જ્યારે આપણે જોઈશું તેમાં પણ હસ્વ અને દીર્ઘ વિશે આવે છે, એટલે આ તમારે યાદ રાખવાનું છે. આગળ જોઈશું. હવે 2 હસ્વ સ્વર ભેગા થાય કે એક હસ્વ સ્વર અને એક દીર્ઘ સ્વર ભેગા થાય કે પછી બંને દીર્ઘ સ્વર ભેગા થાય, આવી બધી જ પરિસ્થિતિ જે છે એ બધી પરિસ્થિતિમાં ઉચ્ચારણ દીર્ઘ સ્વરનું જ થાય છે. બરાબર, બંને હસ્વ સ્વર હોય એટલે કે પહેલાંનો છેલ્લો અને બીજાનો પહેલો, અથવા તો બંને દીર્ઘ હોય, અથવા એક હસ્વ, એક દીર્ઘ, એક દીર્ઘ, એક હસ્વ સ્વર હોય. પરંતુ જ્યારે એ સંધિ બને છે ત્યારે હંમેશા દીર્ઘ સ્વર જે છે એ દીર્ઘ સ્વરનું જ ઉચ્ચારણ થાય છે, એ યાદ રાખવાનું છે. હવે આપણે સંધિ જે છે એ સંધિના નિયમો જોઈશું.
આગળ પહેલાં સ્વર સંધિના નિયમો જોઈશું. સ્વર સંધિના નિયમો જે છે એ કયા કયા છે? તો અ વત્તા અ, અહીંયા જુઓ, અ વત્તા અ અથવા અ વત્તા આ અથવા આ વત્તા અ અથવા બંને આ, એટલે કે ટૂંકમાં બંને અ હોય અથવા બંને આ હોય, એક અ એક આ એક આ એક અ હોય. અહીંયા નિયમો આપ્યો જ છે તો એ આ એમ થાય છે. એ કઈ રીતે થાય છે એ હું તમને બતાવું છું. અહીંયા સંધિ જે બનેલી છે એ સંધિ જરા જોઈશું. ઉદાહરણ, એમાં પહેલું છે સૂર્ય વત્તા અસ્ત. હવે સૂર્ય, યમાં શું સમાયો છે? અ. હવે અષ્ટ એમ લખ્યું છે, એનો પહેલો પણ અ છે, એટલે અ વત્તા અ છે. તો આપણો નિયમ શું કહેવાય છે કે બંને અ હોય, એટલે કે પહેલો પણ અ હોય અને પછીનો પણ અ હોય, પણ નિયમ કહે છે આ જ થાય છે. ફેરફાર અહીંયા થશે મિત્રો. તો સૂર્ય એની જગ્યાએ શું થશે? સૂર્યા આ થશે અને આ જે અ છે એ અનો લોપ થશે, એટલે કે નીકળી જશે, એટલે શું થશે? સ્ટ. એટલે આખી સંધિ શું થશે? સૂર્યાષ્ટ. બરાબર. બીજું જુઓ, વાત વત્તા આવરણ, એટલે કે પહેલાંનો છેલ્લો અ છે, બીજાનો પહેલો આ છે, પણ આપણો નિયમ શું કહે છે? આ થાય. પહેલો અ હોય પછી આ હોય તો પણ નિયમ પ્રમાણે આ જ થાય છે. ફેરફાર પહેલાંના છેલ્લા પાસે થશે, વાતની જગ્યાએ શું થઈ જશે? વાતા એમ થશે. તો વાતા અને આ જે આ છે એનો લોપ થાય છે, એટલે વરણ રહેશે, તો વાતાવરણ. બરાબર છે. આગળ ભાષા વત્તા અંતર, તો પહેલાંનો છેલ્લો આ છે, બીજાનો પહેલો અ છે, પણ નિયમ શું કહે છે? આ થાય છે, એટલે ભાષાંતર. એ જ રીતે વિદ્યા વત્તા આલય, અહીંયા બંનેમાં આ છે, નિયમ આ જ કહે છે, ફેરફાર અહીંયા થાય છે, વિદ્યા. બરાબર. અને આ જે છે એનો લોપ થાય છે, એટલે કે નીકળી જાય છે, તો લય રહેશે, વિદ્યાલય. તો આ રીતે નિયમો જે છે એ નિયમો તમારે યાદ રાખવાના છે. ક્યાં તો બંને અ હોય અથવા બંને આ હોય, એક અ એક આ એક આ એક અ હોય, તો આપણો નિયમ કહે છે આ થાય છે. હવે બીજો નિયમ જે છે એ બીજો નિયમ આપણે જોઈશું મિત્રો. બીજા નિયમમાં જુઓ, બંને રસવઈ. જો આનું પાંખ્યું જે છે નાનું છે એટલે બંને રસવઈ છે. રસવઈ એટલે પેલું આગળથી આવે એને રસવઈ કહેવાય છે. પછી અહીંયા એક રસવઈ એક દીર્ઘઈ છે, એક દીર્ઘઈ એક રસવઈ છે, અને અહીંયા બંને દીર્ઘઈ છે. એટલે બંને રસવઈ હોય બંને દીર્ઘઈ હોય, અથવા તો એક રસવઈ એક દીર્ઘઈ એક રસવઈ, જે હોય તે. પરંતુ આપણો નિયમ શું કહે છે? દીર્ઘઈ થાય છે. એ ખાસ યાદ રાખવાનું છે, નિયમ યાદ રાખવાનો છે આપણે તો. બરાબર. હવે એનું ઉદાહરણ જે છે એ ઉદાહરણ આપણે જોઈશું. હરિ વત્તા ઈચ્છા. હરિ એમાં રસવઈ છે, ઈચ્છામાં પણ રસવઈ છે, પણ આપણો નિયમ શું કહે છે? દીર્ઘઈ થાય છે. તો એની જ્યારે સંધિ બની છે તો હરિચ્છા એટલે પાછળથી થઈ ગયું. બરાબર. હરિચ્છા. આ હરિ જે રસવઈ હતો એ એની જગ્યાએ અહીંયા શું થયું? દીર્ઘઈ થયું. આ ઈનો શું થયો? લોપ થયો, એટલે હરિચ્છા. એ જ રીતે પરી વત્તા ઈક્ષા, અહીંયા પણ દીર્ઘઈ થઈ જાય છે. પરી, રીમાં ઈ સમાયો છે, અહીંયા ઈ છે જ, પણ આપણો નિયમ શું કહે છે? દીર્ઘઈ થાય છે, એટલે પાછળ ચિહ્ન થઈ જશે, આ ઈનો લોપ થશે, એટલે ક્ષા, પરીક્ષા. બરાબર. એ જ રીતે દેવી વત્તા ઈચ્છા, દેવીચ્છા, અને ગૌરી વત્તા ઈશ્વર, બંનેમાં દીર્ઘઈ છે, નિયમ પણ આપણો દીર્ઘઈ જ કહે છે, એટલે ગૌરીશ્વર. આ રીતે નિયમો યાદ રાખવાના છે. પહેલું નિયમ આપણે શું જોયું? બંને અ હોય અથવા બંને આ હોય, એક અ એક આ એક આ એક અ, તો આ થાય છે. બીજો નિયમ જોયો, બંને રસવઈ બંને દીર્ઘઈ, એક રસવઈ એક દીર્ઘઈ એક રસવઈ હોય તો દીર્ઘઈ થાય છે. ત્રીજો નિયમ હવે આપણે જોઈશું. ત્રીજો નિયમ જે છે એ બંને રસવઉ હોય અથવા તો
એક રસ્વ ઉ, એક દીર્ઘ ઉ, એક દીર્ઘ ઉ, એક રસ્વ ઉ અથવા તો બંને દીર્ઘ ઉ. પણ આપણે આગળ પણ જોયું તો હંમેશા જ્યારે સંધિ થાય છે ત્યારે દીર્ઘમાં થાય છે. તો આ દીર્ઘ ઉ થાય છે. દીર્ઘ ઉ એટલે આ રીતે અને રસ્વ ઉ એટલે આ રીતે સાતડો જેવો અને આ એકડો. બરાબર? એટલે એ યાદ રાખવાનું છે. તો હવે ઉદાહરણ આપણે જોઈશું. ઉદાહરણમાં જુઓ, ગુરુ વત્તા ઉપસડન. ગુરુ ઉ એમાં રસ્વ ઉ છે, ઉપસડન પણ આપણો નિયમ શું કહે છે? દીર્ઘ ઉ છે. તો અહીંયા પહેલાંની પાછળ જે છે ત્યાં ફેરફાર થશે. તો અહીંયા દીર્ઘ ઉ થઈ ગયું, આ ઉનો લોપ થઈ ગયો એટલે સડન, એટલે ગુરુપ સડન એ રીતે થઈ જાય છે. આગળ સિંધુ વત્તા ઉર્મી. સિંધુ વત્તા ઉર્મી એટલે સિંધુર્મી. દીર્ઘ થઈ જાય છે, અહીંયા રસેવાળું છે, અહીંયા દીર્ઘેવાળું છે. તો આપણો નિયમ શું કહે છે? દીર્ઘ ઉઠાય છે એટલે સિંધુર્મી. વધુ વત્તા ઉલ્લાસ એટલે વધુલ્લાસ, ઉનો લોપ થઈ જાય છે. વધુ વત્તા ઉર્મી, વધુર્મી. એટલે એ પણ યાદ રાખવાનું છે. અહીંયા બધા સજાતીય સ્વર હતા, એક જ જાતિના હતા, અલગ અલગ નહીં હતા. એટલે કે પહેલાંનો છેલ્લો અને બીજાનો પહેલો સરખા હતા, એક જાતિના છે એટલે એને સજાતીય સ્વર સંધિ કહેવામાં આવે છે. તો આ 3 નિયમો સજાતીય સ્વર સંધિના થયા. હવે આગળ આપણે જોઈશું ચોથો નિયમ જે છે. એ ચોથો નિયમમાં થોડા ફેરફાર થશે. એમાં એક સરખા સ્વરો નહીં હશે. તો જુઓ, પહેલો અ છે અને પછી રસ્વઈ છે. બીજો પણ અ છે અને રસ્વઈ છે. ત્રીજો આ છે અને રસ્વઈ છે. ચોથો આ છે અને દીર્ઘઈ. એટલે કે પહેલો શબ્દ જે છે એનો છેલ્લો અક્ષર અ પણ હોઈ શકે અથવા આ પણ હોઈ શકે, એ યાદ રાખવાનું છે. અ પણ હોય અથવા આ પણ હોય. બીજાનો પહેલો એટલે આ પહેલાંનો છેલ્લો થયો અને આ બીજાનો પહેલો થયો. તો પહેલાંનો છેલ્લો અ પણ હોય અથવા આ પણ હોય અને બીજાનો પહેલો રસ્વઈ એટલે આગળથી અને દીર્ઘઈ એટલે આ રીતે પાછળથી. બરાબર? તો નિયમ શું કહે છે? એ થાય, આટલું જ યાદ રાખવાનું છે. બરાબર? ફરી પાછું, પહેલાંનો છેલ્લો અ હોય કે આ હોય, બીજાનો પહેલો રસ્વઈ કે દીર્ઘઈ હોય તો એ થાય અને ફેરફાર જે છે એ પહેલાંના છેલ્લા પાસે થાય અને બીજાનો પહેલો જે છે એનો લોપ થાય. તો હવે આપણે આ જોઈએ ઉદાહરણ. સ્વ વત્તા ઈચ્છા. સ્વ વમાં અ સમાયો છે અને બીજાનો પહેલો ઈ છે. નિયમ શું થાય છે? એ થાય છે. તો સ્વેચ્છા. બરાબર? ગણ વત્તા ઈશ. અ છે, અહીંયા પણ ઈ છે તો એ થાય એટલે અહીંયા ગણેશ, આ બીજાનો પહેલો લોપ થશે. યથા વત્તા ઈષ્ટ, યથેષ્ટ. મહા વત્તા ઈશ, મહેશ. હવે તમે આ રીતે પણ જોઈ શકો કે આ જ્યારે સંધિ જે છે એ છોડવાની પણ આવે છે, જોડવાની પણ આવે છે. તો જ્યારે સંધિ છોડવાની આવે છે ત્યારે આગળની સંધિ નહીં જોતા, સ્વેચ્છા શબ્દો આ જે સંધિ બની છે એ શબ્દ જ જોવાનો, આગળનો નહીં જોવાનો. તો તમારે વિચારવાનું કે સ્વે એટલે કે એ છે, અહીંયાથી સંધિ છૂટી પડે. તો એ ક્યારે બને? તો પહેલાંનો છેલ્લો અ હોય કે આ હોય, બીજાનો પહેલો રસ્વઈ કે દીર્ઘઈ હોય તો એ થાય. એવું ઊંધી રીતે પણ યાદ રાખવાનું છે. તો જ સંધિ છોડતા અને જોડતા આવડશે. હવે આગળનો નિયમ આપણે જોઈશું. આગળ 5મો. એટલે આમાં શું કહે છે મિત્રો કે બે અલગ અલગ સ્વર ભળે તો શું થાય? તો જેવી રીતે આપણે જોઈએ કે જેમ લાલ કલર હોય એમાં પીળો રંગ ઉમેરીએ તો કેસરી રંગ બને, વાદળીમાં પીળો મૂકીએ તો લીલો રંગ થાય. એ જ રીતે એક સ્વરમાં બીજો સ્વર ભળે તો એક ત્રીજો સ્વર જે છે એની રચના થાય છે. એ રીતે આ જે નિયમો છે ગુણ સંધિના છે. આગળ જોઈશું આપણે. ઈ વાલો આપણે જોઈ ગયા.
હવે પાંચમો જે છે એ પાંચમું જોઈશું. પહેલાંનો છેલ્લો, હવે આ રીતે જોજો, પહેલાંનો છેલ્લો અ હોય કે આ હોય, બરાબર. પહેલાંનો છેલ્લો અ હોય અથવા આ હોય. બીજાનો પહેલો રસ્વ હોય અથવા દીર્ઘ હોય. રસ્વ એટલે આ નાનો અને દીર્ઘ એટલે આ મોટું. આમ ચિહ્નની રીતે જોઈએ તો સાતડે સાત એ રસેવાળું થાય, આમ જોઈએ તો આ દીર્ઘેવાળું થાય, બરાબર. તો યાદ રાખો હવે કે પહેલાંનો છેલ્લો અ હોય કે આ હોય, બીજાનો પહેલો રસ્વ કે દીર્ઘ હોય તો ઓ થાય છે. અને ફેરફાર ક્યાં થાય છે? પહેલાંના છેલ્લા પાસ અને બીજાનો પહેલાંનો શું થાય છે? લોપ થાય છે. તો જોઈએ વન વત્તા ઉત્સવ, તો વનોત્સવ, કારણ કે નિયમમાં આપણે શું થાય છે? ઓ થાય છે. ઓ ક્યારે થાય એ પણ યાદ રાખવાનું. પહેલાંનો છેલ્લો અ હોય કે આ હોય, બીજાનો પહેલો રસ્વ કે દીર્ઘ હોય ત્યારે જ ઓ થાય છે. હવે તમારે ફક્ત આ વનોત્સવ શબ્દો હોય અને એની સંધિ તમારે છોડવાની હોય તો તમને એટલો ખ્યાલ આવી જોઈએ કે વનોત્સવ એટલે અહીંયા ઓ છે. ઓ ક્યારે થાય? તો પહેલાંનો છેલ્લો અ કે આ હોય, બીજાનો પહેલો રસ્વ કે દીર્ઘ હોય તો જ ઓ થાય. એ રીતે પણ યાદ રાખવાનું છે. તો વન વત્તા ઉત્સવ, તો વનોત્સવ એ રીતે થશે. એટલે આ બધા ઉદાહરણો જે છે એ તમને PDF પણ મોકલાવીશ, જોઈ લેજો. આગળનો નિયમ આપણે જોઈશું. આ છઠ્ઠો નિયમ જુઓ. અ વત્તા રૂ, અ વત્તા રૂ એ જે છે એનું શું થાય છે? તો એનું અર થાય છે. અ વત્તા રૂ જે છે એનું અર થાય છે. રૂ એટલે ઋષિનો રૂ, બરાબર છે. તો આપણે સ્વર પહેલાં જોયા કે કેટલા હસ્વ સ્વર છે. તો એમાં આવ્યું એક તો અ આવ્યું, પછી ઈ આવ્યું, ઉ આવ્યું અને આ રૂ આવ્યું, બરાબર છે. તો એ તમારે યાદ રાખવાનું છે કે આ અર જે છે એ અર ક્યારે થાય છે? તો પહેલાંનો છેલ્લો અ કે આ હોય, બીજાનો પહેલો રૂ હોય તો જ અર થાય. તો હવે ઉદાહરણ જોઈશું. સપ્ત, સપ્ત તમાં શું સમાયેલો છે? અ સમાયો છે. બીજાનો પહેલો શું છે? રૂ છે. પણ આપણો નિયમ શું કહે છે? અર થાય છે. તો હવે અહીંયા બરાબર જોજો, સપ્ત તમાં અ સમાયો છે, બરાબર. પણ અહીંયા રૂ, રૂ જે છે પણ આપણો નિયમ શું કહે છે? અર થાય છે. તો રને આપણે અડધો લખી શકતા નથી. એટલે ર જે છે એ રેફમાં પરિવર્તન થશે. આ રીતે રેફ આપણે કાઢીએ છીએ ને, એ રેફ જે છે એ રેફમાં પરિવર્તન થશે. તો સંધિ જુઓ એટલે ખ્યાલ આવશે. સપ્ત વત્તા ઋષિ, તો અહીંયા અ છે જ. આ પહેલાંનો બીજાનો પહેલો જે છે એનો લોપ થાય છે એટલે આ રૂ જે છે એ નીકળી જશે. આ શ્રી છે તો એના ઉપર રેફ થશે એટલે સપ્ત ર શી એ રીતે વંચાય છે. સપ્તર્ષિ એટલે આપણો તમાં અ અને રેફનો ર પછી આ શ્રી આવી જાય છે એટલે સપ્તર્ષિ એ રીતે બોલાશે. સપ્ત વત્તા ઋષિ તો સપ્તર્ષિ એટલે અર અંદર સમાઈ ગયો છે. બીજું જોઈએ મહા વત્તા ઋષિ. મહા અહીંયા અ નથી પરંતુ આ છે અને બીજુંમાં ઋષિ છે. પણ આપણો નિયમ શું કહે છે? અર છે. તો અહીંયા આ છે એમાં અ જ લગાડવાનો છે. તો મહ એટલું થશે. મહ, આ રૂનો લોપ થશે અને રેફ કરીશું પછી શી એટલે મહર્ષિ. મહા વત્તા ઋષિ, મહર્ષિ. આ રીતે અર જે છે એ થાય છે. હવે આ જે સંધિ છે એ થોડી અલગ છે, એમાં થોડું ધ્યાન રાખવું પડશે તો એ સંધિ આવડે એવું છે. એ સંસ્કૃતમાં પણ ખાસ પરીક્ષામાં પૂછાય જ છે. તો જ્યારે આપણે જોઈએ છે કે કૈલાશ આપણે શબ્દ બોલીએ, સંધિ જે છે સંધિમાં અમુક ઉચ્ચારણ જે છે એ ઉચ્ચારણ પણ જોવાનું હોય છે. અને જ્યારે આપણે કૈલાશ એમ શબ્દ બોલીએ
ત્યારે ઉચ્ચારણ ન જોજો. કૈલાશ શબ્દ બોલો ત્યારે ખરેખર શું બોલો? કૈલાશ. ક ઉપર 2 માત્રા છે, પણ એને આપણે શું ઈમાં પરિવર્તન કરી નાખીએ, અથવા તો કૈલાશ અથવા તો કૈલાશ. બરાબર છે? ત્યારે પેલા 2 માત્રા જે છે એ લખતી વખતે જુદું હોય છે, બોલતી વખતે જુદું હોય છે. તો કૈલાશ આપણે ઉચ્ચારણ કરીએ, પણ એ ઉચ્ચારણ જે છે સંભળાય જ્યારે છે ત્યારે કૈલાશ અથવા તો કૈલાશ એ રીતે સંભળાય છે. એ જ રીતે મૈત્રી શબ્દ જોઈએ ત્યારે મૈત્રી અથવા તો મયત્રી આ રીતે દીકરાઓ થાય છે. તો બોલતી વખતે અસ્વર પછી જ્યારે ઈશ્વર આવે, શાના પછી? પહેલો અ આવે, એના પછી જો ઈશ્વર આવે તો ઈના બદલે ય થાય છે. બરાબર? ઈના બદલે ય. ટૂંકમાં શું યાદ રાખવાનું કે પહેલાંનો છેલ્લો રસ્વઈ હોય કે દીર્ઘઈ હોય, બીજાનો પહેલો રસ્વઈ દીર્ઘઈ નહીં, પણ એ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો ય થાય. ઈ હોય એટલે ય થાય, એ રીતે યાદ રાખવાનું છે. અને હું તમને આ સંધિ થોડી શીખવાડું છું, એમાં બરાબર ધ્યાનથી જોજો. પહેલાંનો છેલ્લો એટલે રસ્વઈ કે દીર્ઘઈ, બીજાનો પહેલો અહીંયા આપણે અ કે આ જ લઈએ, અ પણ હોઈ શકે અથવા આ પણ હોઈ શકે. તો નિયમ શું કહે છે? ય થાય. હવે કઈ રીતે થાય એ જોવાનું છે. ઉદાહરણ જોઈશું. અહીંયા તીમાં શું સમાયો છે? ઈ સમાયો છે. બીજાનો પહેલો શું છે? અ કે આ કે એ ગમે તે હોઈ શકે મિત્રો. તો અહીંયા એ છે. બરાબર? હવે એની સંધિ આ તો તમને આવડે છે એટલે તમે ડાયરેક્ટ કરી નાખશો. પ્રત્યેક પણ એવી કોઈ સંધિ જે છે એ અલગ પ્રકારની પણ હોઈ શકે જેમાં તમે નહીં કરી શકો. તો એ સંધિ કઈ રીતે બને છે એ જુઓ. એમાં એમાં તી જે છે એ તીમાં ઈ નથી લેવાનો, ત લેવાનો છે, પણ ટ ખોડો લેવાનો છે, એટલે કે હલંત લેવાનો છે. નિયમ જે છે એ નિયમનો શું થાય છે? ય થાય છે. ય પણ હલંત લેવાનો છે. બીજાનો પહેલો શું છે? એ છે. બરાબર? એટલે આપણે પેલા ધ્વનિ છોડો ધ્વનિ જોડો એમાં ત ય એ બંને વ્યંજન કહેવાય અને એ સ્વર કહેવાય. તો શું જોડાશે? તે થશે ને. હવે આગળનો અક્ષર પ્ર છે અને પાછળ જે છે એ ક છે, મૂકી દેવાનો એટલે પ્રત્યેક. ખ્યાલ આવે છે? તો આ રીતે એ સંધિ બહુ સરળ થઈ જાય છે. ફરી પાછું ધ્યાન આપજો, બરાબર? તો જ એ આવડશે. પ્રતિ એટલે ઈ છે, બીજાનો પહેલો એ છે. બરાબર? તો તમારે જ્યારે આ સંધિ કરવાની હોય તો યાદ નિયમ રાખવાનો છે કે પહેલાંનો છેલ્લો રસ્વઈ હોય કે દીર્ઘઈ હોય, બીજાનો પહેલો રસ્વઈ દીર્ઘઈ નહીં, પરંતુ એ સિવાયનો જે પણ સ્વર હોય તો ય થાય છે. એ યાદ રાખ્યું. હવે કોઈ પણ સંધિ તમને આવે ત્યારે સંધિ જ્યારે આપણે જોડવાની હોય છે ત્યારે યાદ રાખવાનું છે પ્રતિ છે એમાં ઈ નથી લેવાનો, તો લેવાનો છે, તો હલંત. નિયમનો શું થાય છે? ય થાય છે. અને બીજાનો પહેલો શું છે? એ છે. તો આપણે સંધિ સાની કરી? આ પહેલો ને છેલ્લાને છોડી દીધો, આ વચ્ચેના 2 અક્ષરની જ કરીને. તો એને ધ્વનિ જોડોમાં શું થશે? ત હલંત છે, ય હલંત છે અને એ છે, એટલે કે 2 વ્યંજન છે અને સ્વર છે એટલે તે થશે. હવે પહેલો આગળ મૂકી દો એટલે પ્ર મૂકી દીધો, પાછળ મૂકી દો ક એટલે આખી સંધિ શું થઈ જશે? પ્રત્યેક. બરાબર છે? હવે તમારે જુદી રીતે પણ સંધિ કરવાની હોય. દાખલા તરીકે એક સંધિ જે છે એ સંધિ આ રીતે હોઈ શકે. ઇત્યાદિ. હવે આ સંધિ તમારે છોડવાની છે. તો તમારે શું યાદ રાખવાનું? આગળ તો અડધો છે અને પાછળ યા છે. જો આવું જ્યારે હોય ત્યારે માની લેવાનું કે ઈ વાળો નિયમ છે. તો જે છે એ અડધો છે, એમાં ઈ લગાડી દેવાનું એટલે શું થશે? ઈતી. અને યા જે છે યામાં શું સમાયેલો છે? આ, એટલે આડી. ઈતી
વત્તા આડી, બરાબર છે, એટલે છોડતા પણ આવડી જશે અને જોડતા પણ આવડી જશે. એ જ રીતે આ પણ છે એના જેવું જ છે. અહીંયા એની જગ્યાએ રસ્વ ઉ અને દીર્ઘ ઉ છે. પહેલાંનો છેલ્લો રસ્વ ઉ અને દીર્ઘ ઉ હોય, બીજાનો પહેલો અ કે આ હોય તો આપણો નિયમનો વ થાય છે, બરાબર. અહીંયા ઉદાહરણ જુઓ, શું વત્તા આગળ, તો શું એક જ અક્ષર છે પણ એમાં ઉ રસેવાળું છે, બીજાનો પહેલો આ છે પણ આપણો નિયમ શું કહે છે, વ થાય છે. તો એ કઈ રીતે થશે, તો સ જે છે એમાં ઉ નથી લેવાનો, એ હલંત થશે. નિયમનો વ જે છે એ હલંત થશે અને બીજાનો પહેલો શું છે, આ છે, એટલે શું થઈ જશે, આ સ્વા, બરાબર છે. અને પાછળ બે અક્ષર છે એટલે સ્વાગત. શું વત્તા આગત, સ્વાગત. એ જ રીતે આના જેવો જ એક બીજો પણ નિયમ છે કે પહેલો જે છે એ પહેલાંનો છેલ્લો રૂ હોય, રૂ એટલે કે ઋષિનો રૂ, અને બીજાનો પહેલો અ હોય કે આ હોય તો ર થાય છે, બરાબર. અહીંયા પિતૃ લખ્યો છે, એમાં આ ચિહ્ન એ ઋષિનો રૂ સૂચવે છે. પિતૃ વત્તા આજ્ઞા, તો એનું પિત્રાજ્ઞા, તો આ ત્ર છે એ ત્ર શાનો બને છે, ત અને ર વત્તા અ એટલે ત્ર થાય છે. તો એનો પહેલો શબ્દ લેવાનો હોય છે તો આપણે સંધિ બનાવતી વખતે પિતૃ વત્તા આજ્ઞામાં ત લઈશું. ત લીધો એ હલંત, પછી નિયમનો શું આવશે, ર આવશે, એ હલંત, પછી બીજાનો પહેલો શું હશે, આ, તો શું થશે, ત વત્તા ર વત્તા આ એટલે ત્રા થશે, એટલે પિત્રાજ્ઞા, બરાબર છે, પિત્રાજ્ઞા. એ રીતે યાદ રાખવાનું છે. તો આ જે 3 સંધિ છે એ બરાબર યાદ રાખવાની છે. પહેલાંનો છેલ્લો રસ્વઈ કે દીર્ઘઈ હોય, બીજાનો પહેલો અ કે આ હોય તો ય થાય, પહેલાંનો છેલ્લો રસ્વ ઉ કે દીર્ઘ ઉ હોય, બીજાનો પહેલો અ કે આ હોય તો વ થાય છે, પહેલાંનો છેલ્લો રૂ હોય અને બીજાનો પહેલો અ કે આ હોય તો ર થાય છે. તો આ રીતે સંધિના નિયમો જે છે એ યાદ રાખશો તો તમને સંધિ આવડી જશે. બાકીની સંધિ જે છે એ આપણે પછી શીખીશું. આભાર વિદ્યાર્થી મિત્રો. આ તમે નોટમાં પણ લખી લેજો.